અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કુંભ પાર્ટી પ્લોટ ખાતે મહાપંચાયત। મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલ આજે મહાપંચાયતમાં પશુપાલકો સાબર ડેરીના દૂધનો ભાવફેર માટે હક માટે સાબર ડેરીમાં નફો ચૂકવવા માટે આંદોલનમાં ગયેલા પશુપાલક ઉપર સાબર ડેરીના સંચાલક દ્વારા પોલીસના સહારે અત્યાચાર કરાવ્યો અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે પશુપાલકો ઉપર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ છોડ્યા અને પશુપાલક ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા। જ્યારે 8 દિવસ સુધી જેલમાં પુરાયા છે, જેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા। તો આજે વિશાળ સંખ્યામાં પશુપાલકો આવ્યા, જે સભામાં રાજુભાઈ કપરાડા, ઈશુદાન ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, યુવરાજસિંહ તેમજ આમ આદમીના વિશાળ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કરશન બાપુ ભાદરકા, પ્રવક્તા આમ આદમી પાર્ટી પ્રદેશ ગુજરાત। આજે મોડાસામાં અમે પશુપાલકો પર જે અન્યાય થયો છે એના માટે મહાપંચાયતનું આયોજન કરેલું છે। રિસ્પેક્ટેડ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ રિસ્પેક્ટેડ માન સાહેબ પણ આવી રહ્યા છે। તમારા માધ્યમથી પશુપાલકોને અમારે હિંમત આપવી છે કે તાકાત રાખજો, કાંડામાં તાકાત રાખજો, આંખમાં ચમક રાખજો, હૈયે આમ રાખજો, કોઈના બાપથી ડરવાની જરૂર નથી। ડેરી એ વર્તમાન સરકારના બાપની જાગીર નથી। ડેરી એ સહકારી ધોરણે તમે પરસેવો પાડો છો, તમે માલધારી તરીકે પશુઓ રાખો છો અને જે શ્વેત ક્રાંતિ થઈ ત્યારનો એક ભાગ છે ને એ સહિયારું છે। એમાં ક્યાંય કોઈ તાનાશાહી કરવા માંગતું હોય અને દુઃખ થાય છે કે લોકશાહીની અંદર જ્યારે પશુપાલક પરસેવો પાડીને પોતાના હક માટે લડે છે, પોતાના હક માટે માંગણી કરે છે, તો એના વહા ફાડી નાખવામાં આવે છે, એને મારવામાં આવે છે। હદ થાય છે કે મૃત્યુ સુધી વાત જાય છે। નામદાર કોર્ટે બાર જામીન આપ્યા છે, પણ ગવર્મેન્ટે જે એનું પાપ કર્યું છે એ પાપ પશુપાલક કે ખેડૂત ક્યારેય માફ નહીં કરે। અને તમારા માધ્યમથી ફરી સરકારને પણ એક ચેતવણી આપું છું કે યાદ રાખજો, લોકશાહી હોય કે આવી ડેરી હોય એ કોઈના બાપની જાગીર નથી। લોકશાહીમાં બાપ એ પ્રજા હોય છે, લોકો હોય છે, જનતા હોય છે, પશુપાલક હોય છે, ખેડૂત હોય છે। એની હરી કરવાનું રહેવા દો, નહીં તો 27માં ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો। આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલક ખેડૂત સાબર ડેરી એટલે કે પોતાની સંસ્થા પાસે પોતાના અધિકારનો ભાવ વધારો માંગવા ગયા અને ત્યાં બેઠેલા કેટલાક ભાજપના સરપોલિયાઓએ, ભાજપ શાસિત આવા લોકોએ એમના ઉપર ગોળીબાર કરસાવ્યો, એના ઉપર ટીયર ગેસના ગોળા ફેંકાવ્યા, એમના બરડા ભાંગી નાખ્યા, એમના ઉપર લાઠીચાર્જ કર્યો અને આ વેદનામાં સૌથી મોટી વેદના જો કોઈ ડંખી ગયું તો એ છે જે પશુપાલક શહીદ થયા એ પરિવારની વેદના। અમે આમના ન્યાય માટે આવ્યા છીએ, એમની પીડાના અવાજ બનવા માટે આવ્યા છીએ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલક એ સામાન્ય વર્ગમાંથી આવે છે અને એ લોકોને જે રોજીરોટી એના ઉપર નિર્ભર હોય છે, તો આના ઉપર પણ દયા નથી ખાતું। માંગણી માંગે છે, સંવિધાનિક રીતે માંગે છે, તો શા માટે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી? આ પ્રશ્નનો જવાબ લેવા માટે આવ્યા છીએ અને એને ખોટા કેસ કરીને જેલમાં પૂરી દીધા છે। શરમ આવી જોઈએ ભાજપના તંત્રને, શરમ આવી જોઈએ આ કૃત્ય કરવા વાળાને કે હવે તું જપી જાવ, થોડોક ભગવાનનો તો ડર રાખો। એટલે આ દરેક વસ્તુને લઈને અમે માંગણી માટે અહીંયા અમારા અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ પધારી રહ્યા છે અને ગુજરાતના એ ખેડૂતોનો અવાજ બનશે આમ આદમી પાર્ટી, એ વિશ્વાસ સાથે અમે અહીંયા આવ્યા છીએ। અમારી મુખ્ય માંગણી એ છે કે જે શહીદ થયા છે ભાઈ, પશુપાલક ભાઈ જે શહીદ વીર થયા છે એના પરિવારને 1-1 કરોડ રૂપિયા મળે। જે કેસ થયા છે એ કેસ એ લોકોના પાછા ખેંચી લેવામાં આવે ને જે 20 થી 25% ભાવ વધારો જે મળવો જોઈએ એ ભાવ વધારો મળે ને જેણે આ કૃત્ય કર્યું છે એના ઉપર પણ પગલાં લેવામાં આવે। આ દરેક માંગણી સાથે અમે આવ્યા છીએ।